અમદાવાદથી સમાચાર સાબરમતી અને વાત્રક નદીના પાણીથી અમદાવાદના છેવાડાના અને ખેડાના ઘણા ખેતરો તળાવ બની ગયા છે। ખેડાના બરોડા પાલ્લા મહેલાજ ગામની 10,000 થી વધુ હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા। અમદાવાદ જિલ્લાના વૌઠા સહેજ સાથળ સહિતના ગામડાઓમાં વરસાદી આફત। બંને જિલ્લાની 10,000 હેક્ટર જમીનમાં હાલ બેહાલ થયા છે। અત્યારે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। પાણીમાં ગરકાવ થઈ ગયેલા ખેતરોના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ખેડૂતો પરેશાન। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વૌઠા ગામ પહોંચી છે અને તમારી માટે એ તબાહીના દ્રશ્યો લાવી છે, જેથી એ અંદાજ લગાવી શકાય કે આખરે કઈ રીતે સાબરમતી અને વાત્રક નદીના પાણીએ તબાહી મચાવી છે। જ્યાં નથી પહોંચ્યું તંત્ર, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। આ વિસ્તારમાં પાણી વધારે હોવાથી જેસીબી પર જવાની ફરજ પડી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખેડૂતોએ વાતચીત કરી। ખેડૂતોનો દાવો છે કે વધુ માત્રામાં પાણી છોડાતા ખેતરોનો ઊભો પાક ડાંગરનો પાક જે નમી ગયો છે। માત્ર વૌઠા ગામની 200 હેક્ટરથી વધુ જમીનમાં પાણી ભરાયા। પૂરના પાણીમાં કેમિકલ માફિયાઓએ પણ કેમિકલ છોડતા ખેતરોમાં ગંદા કેમિકલના પાણી ફરી વળ્યા છે। 1 વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનું નુકસાન થયાનો દાવો કરાયો છે। ડાંગરમાં પાણી રહે તો નુકસાન ન જાય, પણ કેમિકલ વાળું પાણી હોવાથી ડાંગરને વ્યાપક નુકસાન જશે। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી આ સમસ્યા ઊભી થતી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો। વાસણા બેરેજમાં પાણી છોડ્યા બાદ ભરપૂર કેમિકલ નદીમાં છોડાયું, તેથી જીપીસીબી પણ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। અમારે સાહેબ સાબરમતીનું પાણી લાખ ટ્યુસેક આવવાનું કહેતા સરકારને જાજુ પાણી આવી ગયું, તમારી ડાંગર બધી પાણીનો ડોળ બધો ફરી વર્યો ડાંગર પર। લગભગ 50-100 વીઘા ડાંગર છે અમારા ખેડૂતોને, અને બહુ જ નુકસાન છે। ડોડામ છે ડાંગર, હવે ડોડા નીકળે એવું લાગતું નથી। વાત્રક નદીમાં બંનેમાં પાણી જે છોડવાનું હતું એની કરતાં વધારે છોડ્યું છે, અને 200-300 વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયા છે ડાંગરોમાં, અને ડાંગરો બધી ડોડામાં છે અને એ બધી ડાંગરો અત્યારે આડી પડી જઈ છે। એ પાણી નિકાલ માટે કંઈક કરવું જોઈએ। આફતમાં પાણી આખું ફરી વળ્યું છે। બધું પુલનું પાણી ભર્યું, વાત્રકનું, સાબરમતી સિટી, હાથમતી બધાનું પાણી ફરી વળ્યું છે। અત્યારે કેમિકલ ને બધું પાણી મિક્સ થઈ અને અમારા પાકને નુકસાન થાય છે, બરાબર। એ વધતા પાણી અત્યારે એની ઉપર જ પાણી છે, ડોડામાં ડાંગરો છે, અને ડાંગરો હવે નીકળવાની શક્યતા હોય, જેટલા પાણીના નિકાલ માટે આ બધો રસ્તો કરી રહ્યા છે। અમદાવાદની આજુબાજુમાં કેમિકલ ફેક્ટરીઓ છે, અને આ પાણી જ્યારે સાબરમતી નદીમાં પાણી પૂર આવે, વધુ પાણી આવે તો આ લોકો કેમિકલ વાળું પાણી પણ ભેગું ઠોકી દે છે, બરાબર। અને કેમિકલનું પાણી પાછા ખેતરોમાં આવે એટલે ખેતરોમાંથી ડાયરેક્ટ ડબલ નુકસાન થાય છે। અવિરત પાણીનો પ્રવાહ વધતો હોવાના કારણે ખેતરો જળબંબાકાર થયા છે, અને આ પરિસ્થિતિ જાણવા માટે અત્યારે જેસીબી પર હું વૌઠાના જે સીમ વિસ્તાર છે ત્યાં આગળ જઈ રહ્યો છું, અને એની શું પરિસ્થિતિ છે, એના ખેડૂતોની કેવી દશા છે તે દર્શાવવા માટે જેસીબી પર જવાની ફરજ પડી છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો પાણી એવા ફરી વળ્યા છે કે 10,000 હેક્ટરથી વધારે જમીનમાં જે ડાંગરનો પાક છે, તમામ પાક નિષ્ફળ જાય તેની ભીતિ સેવાઈ રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધોળકા, અમદાવાદ। ખેડામાં અસમાલી અને આણંદ જિલ્લાના મીરામપુર ગામ વચ્ચે સાબરમતી અને વાત્રક નદીના પાણીને લઈને વિવાદ સર્જાયો। ખેતીમાં ભરાઈ ગયેલા પાણી ડીપમાંથી કાનાવાડા તરફ વહેતા વિવાદ થયો હતો। રામપુરા ગામના લોકોએ આરોપ લગાવ્યો કે અસમાલી ગામના લોકો જેસીબી લઈને ડીપ તોડવા આવ્યા હતા। ઘટનાની જાણ થતાં લિંબાસી પોલીસ ઇન્સ્પેક્ટર જેવી વાઢિયા, મામલતદાર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। તપાસમાં જાણવા મળ્યું કે ડીપમાં ઘાસનો મોટો જથ્થો તણાઈને આવ્યો હતો, જેના કારણે પાણીનો વહેણ બદલાયો હતો। બાદમાં બંને ગામના ખેડૂતોને સમજાવ્યા બાદ ઘાસ ખસેડવાનો નિર્ણય લેવાયો અને વિવાદનો અંત આવ્યો। જોકે ગ્રામજનો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે। બધું પાણી અમારા મિલરામપુરામાં આવે, અને અલંગથી મિલરામપુરા ગામ 7 ફૂટ નીચું ગામ છે, એવી ભૌગોલિક પરિસ્થિતિ છે। જો અહીંયા કાપીને કાઢી નાખે પાણી તો અમારા ગામમાં 200 થી 250 ઘર પડી જાય। ડાંગર તો અમારી બુડી જાય છે, પણ પડી જાય। પછી અમે એમએલએ સાહેબને વાત કરી, મામલતદાર સાહેબને વાત કરી, એમએલએ સાહેબે કલેક્ટરને તાબડતોબ કહી અને બંધ રખાયું। તારાપુર અને માતા તાલુકાના ગામોમાં ઉંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલ છે। હાલ આપણે અસામલીથી પાછળ આવેલા 15 ગામોમાં પાણી સતત ભરાયેલું છે, અને હાલ વસ્તાણાથી અસામલી જવાના રસ્તા ઉપર સતત પાણીનો પ્રવાહ ચાલુ છે, જે એક આડ પંપ તરીકે કામ કરી રહ્યો છે, જેના નિકાલ માટે સરકારશ્રીને મારી નિવેદન અને ગામજનો વતી હું એક આગ્રહપૂર્વક વિનંતી કરું કે એક જ પાણીનો કાયમ નિકાલ થાય, એના માટે બ્રિજ કાં તો ગરનાળાની વ્યવસ્થા કરીને હાલ આ પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણ થાય, એ અમારી ગ્રામજનોની રજૂઆત છે। સંગમતા એ ટોટલી પાણી એસેમ્બલીમાં આવે, અને અત્યારે મારી ગણતરી લમસમ ગણું તો
1000થી 1200 એકરમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે. એક બાજુ કુદરતનો એક બાજુ જે કંઈ સહાય પેકેજો જે મળવા જોઈએ એવી અમારી માગણી છે સરકાર જોડે કે અમને એક સહાય પેકેજ આપો. વત્તા જે આ રોડ આખો ડીપ છે એની ઉપર એક બ્રિજ આપવામાં આવે તો રોડ તોડવાનું ના થાય, અવર જવર થઈ શકે અને લીંબાસી, વસ્તાણા, અસામલી, રામપુરા અને આવા ગામ કાનાવાડાને જોડતો અમારો સંપર્ક તૂટે નહીં અને કાયમી ધોરણે ચાલુ રહે. છેલ્લું ગામ અસામલી ગામની અંદર સાબરમતીના વાત્રક નદીના પાણી ફરી વળ્યા છે. પરિસ્થિતિ એવી થઈ છે કે જે તમે રોડ જોઈ રહ્યા છો, રોડ ઉપરથી અત્યારે 3-3, 4-4 ફૂટ પાણી વહી રહ્યા છે. આ જોખમી પાણી પ્રસારમાં થઈને આવવું પડ્યું છે. મહત્વની વાત એ કહેવાય કે અત્યારે અહીંયા આગળ અત્યારે બે ગ્રામજનો વચ્ચેનો એક પ્રશ્ન ઉદ્ભવિત થયો છે. પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે આ પાણીના નિકાલ વચ્ચે એક પુરિયાનું મોટું એક ઓઘો આવી ગયો છે. જે તમે જોઈ શકો છો, પુરિયાનો જે બનાવેલો હતો તે વચ્ચે જાણે પાણીનો જે રોકાણ છે તે વેન રોકાયો છે. એટલે સ્થાનિક લોકો જે ઝાડી ઝાંખરા અંદર આવી ગયા છે, ઝાડી ઝાંખરા નિકાલ કરવા માટે જેસીબી લઈને પહોંચ્યા હતા, પરંતુ ગામ સામેના રામપુર ગામવાળાએ આ વિરોધ કરતા આ કામ અટક્યું હતું. પરંતુ અત્યારે મામલતદાર સહિતના તમામ અધિકારીઓ પહોંચ્યા હતા અને અત્યારે અહીંયા આગળ જે તમે જોઈ શકો છો, જે પાણીના નિકાલ માટેનો જે ઓઘો જે વચ્ચે આવી ગયો છે ત્યાં નિકાલ કરવા માટેનો અત્યારે સુખદ સમાધાન આવ્યું છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો બીજી બાજુ દ્રશ્યો બતાવીશ. તમે જોઈ શકો છો 2000થી વધુ વીઘા જે જમીન છે ત્યાં સ્થળ અને જળની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. પરંતુ આ જે પ્રકારે ઝાડી ઝાંખરા અને જે ઓઘો આવી ગયો હતો તેના કારણે અત્યારે આગળ બે ગામ વચ્ચે રસપદ થઈ હતી. પરંતુ મામલતદાર માતર, પીઆઈ લીંબાસી સહિતના તમામ અધિકારીઓ આગળ પહોંચ્યા હતા અને અત્યારે આજે બે ગામ વચ્ચેની જે બોલાચાલી હતી કે જે પાણી કરવા માટે જે વાત થઈ તેના વચ્ચે સુખદ સમાધાન થયું છે અને જે વચ્ચે જે પાણી ઉગડ્યું તેને અત્યારે નિકાલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અસામલી, ખેડા. ખેડા બાદ હવે વાત બનાસકાંઠાની. મેઘતાંડવથી ઘણા રોડ રસ્તાને નુકસાન થયું છે. થરાદથી રાજસ્થાનના સાંચોર જતા ભારતમાલા રોડ પર બનાવેલા નાળાઓ તૂટી જતા રોડ ધોવાઈ ગયો અને રોડ ધોવાતા પિલુડા સહિત અનેક ગામોમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો, જેને કારણે સ્થાનિકો લોકોને મુશ્કેલી પડી રહી છે. આ રોડને તાત્કાલિક રિપેર કરાય તેવી માંગ ઉઠી છે. પિલુડાની અંદર આવેલો જે ભારતમાં રોડ રહ્યો તેની કામગીરી બહુ નબળી હોવાના કારણે અત્યારે ત્યાં નાળાઓ, રસ્તાઓ તૂટી ગયા છે. કોઈ પણ બાળકોને વૃદ્ધોને નીકળવું હોય, દવાખાને જવું હોય તો જગ્યા છે નહીં. ભારતમાળાવાળા એ કામ કર્યું છે હા બેકાર, અને એના લીધે આખું બધું નાળો તૂટી ગયું, રોડ તૂટી ગયો છે અને કોઈ હેડવાની તકલીફ ખવું છે. ટેટ મેહરા, દીપડા, દાદરા અને મોય માણસો કેટલાય ઊભા રાતે પાછા જ્યાં અને ડિલિવરીવાળા અને પીવડામાં તાન તરતકાલી સરકાર કોમ લે આ રહ્યા રોડનું. પૂર્વ ભારતના છત્તીસગઢ રાજ્યમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે મહેસાણા જિલ્લાનું ઊંઝા માર્કેટ યાર્ડ આગળ આવ્યું છે. સરકારના સૂચન મુજબ બજાર સમિતિએ તાત્કાલિક ધોરણે 21 લાખ રૂપિયાથી વધુની કિંમતની 1030 રાહત કીટ તૈયાર કરી. દરેક કીટમાં જીવન જરૂરી 19 પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરાયો છે, જેની અંદાજિત કિંમત 2100 છે. આ કીટમાં ખાદ્ય પદાર્થો અને આવશ્યક ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ કીટ તૈયાર કરી તાત્કાલિક છત્તીસગઢ મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. પૂર્વ ભારતમાં છત્તીસગઢ રાજ્યમાં ભારે વરસાદથી જાનમાલનું બહુ નુકસાન થયું છે અને ત્યાંના માણસોને બધાને બહુ તકલીફ છે હાલ. એટલે સરકારશ્રીના આદેશથી, સરકારશ્રીની સૂચનાથી અમારા વહીવટદાર શ્રી સાહેબને SN ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમે 1030 કીટો બનાવી છે. લગભગ 2100 રૂપિયા આસપાસની એક કીટ બને છે. સાવરકુંડલા અને લીલિયા તાલુકાના ખેડૂતોએ સહાયમાં વિસંગતતાને લઈ ભારે રોષ ઠાલવ્યો. ઓક્ટોબર 2024ના અતિભારે વરસાદથી પાકને થયેલા નુકસાનીની સહાયમાં વિસંગતતા સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. 116 ગામોમાંથી માત્ર 50 ગામોને સહાય મળી. તેથી ખેડૂતો, સરપંચો અને કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો હતો. વન વિભાગના દંડના પરિપત્ર વિરુદ્ધ ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો અને વન્ય પ્રાણીઓ પોતાના જંગલમાં લઈ જવાની ચીમકી ઉચ્ચારી હતી. કે જે સાવરકુંડલા લીલિયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે 30 ગામનો, એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો, એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યો છે એમનું નામ જ નથી આવ્યું.
અને આવી ઘણી વિસંગતતાઓ છે. 40 થી 45 ગામોનું આમાં આવરણ કરવામાં આવ્યું છે અને 50 થી 55 ગામોને આમાં લેવામાં આવ્યા નથી. જ્યાં કપાસનું ખારાપટમાં અમારે વાવેતર થાય છે ત્યાં કપાસના 12 થી 15 ગામ એવા છે જેમાં કપાસ સિવાય કાંઈ વવાતું નથી. એ ગામોનું આમાં કંઈ ઉલ્લેખ જ નથી, એના કોઈ સર્વે નંબર નથી, એના કોઈ ફોર્મ સહાય ભરવાના નથી. આ માટે અમે આખા બધા ખેડૂતોને લઈ અને અહીંયા આવેદન દેવા માટે આવ્યા છીએ કે જો વન્ય પ્રાણીનું કંઈ મરણ થશે ચોટ છટકાથી તો જવાબદારી ખેડૂતની રહેશે. તો અમે પણ એમાં પણ આવેદન આપેલું છે કે આ વન્ય પ્રાણીઓને તમારા ક્રાઇટેરિયામાં રાખો અને અમારા ખેડૂતોના ખેતરમાં આવવા દેવા ન જોઈએ. આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલિયા વિધાનસભાના જે 70 ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રીસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે. તો વન વિભાગને પણ અહીંયાથી જાહેર કરું છું કે ભાઈ તમે તમારા જનાવર છે રોજ હોય, ભૂંડ હોય, સિંહ હોય, દીપડા હોય, તમને પણ સરકારશ્રીએ જમીન ફાળવેલી છે તો તમે તમારા રાજના રમકડા તમારા રાજમાં રાખો. નેપાળની પરિસ્થિતિ અંગે ભારત સરકારની સલાહ. નેપાળની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને હાલ પૂરતું મુસાફરી મુલતવી રાખવા માટે સલાહ અપાઈ છે. નેપાળમાં પહેલાથી જ રહેલા ભારતીય નાગરિકોને તેમના રહેઠાણના સ્થળોએ ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે જ્યાં તેમનું રહેઠાણ છે. રસ્તાઓ પર બહાર જવાનું ટાળો અને અત્યંત સાવધાની રાખો ગાઈડલાઇન્સમાં તેવું કહેવાયું છે. નેપાળ સરકાર અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ સલામતી સલાહનું પાલન કરો. કોઈપણ કટોકટી સહાય માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ હેલ્પલાઇન નંબરોનો સંપર્ક કરો. નેપાળમાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, ગઈકાલે જે રીતે વિરોધ પ્રદર્શનો થયા અને ભીડ જે બેકાબૂ બની ગઈ, પોલીસ કર્મચારીઓને પણ પરસેવો પડી ગયો વિદ્યાર્થીઓને શાંત કરવામાં, અને એવામાં જે ફાયરિંગ થયું નિર્દોષો પર તેને લઈને આક્રમકતા વધી ગઈ. નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. મંગળવારે રાજધાની કાઠમંડુ સહિત નેપાળના મુખ્ય શહેરોમાં તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા અને આગ લગાવી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ, શેર બહાદુર દેઉબા, ગઈકાલે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા રમેશ લેખક અને સંદેશાવ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરંગના ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. જેનઝી એટલે કે યુવાનોએ નેપાળમાં રાજકીય ભૂકંપ મચાવી દીધો. સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ યુવાનો હજુ પણ સંમત નથી થઈ રહ્યા. સંદેશાવ્યવહાર મંત્રીના પોતાના ઘરને આગ લગાવી દેવામાં આવી. નેપાળમાં સ્થિતિ વણસી રહી છે. તોફાની ટોળાઓ રસ્તા પર આવી ગયા છે. ચારે તરફ અરાજકતા અને તંગદિલીનો માહોલ છે. લોકોએ કાઠમંડુમાં હિલ્ટન હોટેલ સળગાવી દીધી. કાઠમંડુમાં નેપાળ સંસદના દ્રશ્યો પણ સામે આવ્યા. સંસદ ભવનની સામે જ આખી સંસદ આગમાં સળગી ગઈ. સંસદ ભવનની બાજુમાં એક બેંક અને એક હોટેલમાં આગ લાગી છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે થયેલ આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચેના ઘર્ષણના મામલે પૂર્વ સૈનિક સંગઠન અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું. પોલીસ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા માટેની માંગ છે. માજી સૈનિક સંગઠન દ્વારા હિંમતનગર શહેરમાં રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન આ આર્મી જવાનની કારને બ્લેક ફિલ્મ લગાવેલ હોવાના કારણે અટકાવી હતી. બ્લેક ફિલ્મને લઈ આર્મી જવાન અને પોલીસકર્મી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું, જે બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. આયોજનના ભાગરૂપે તેઓ દ્વારા જે જીન રોડ છે ત્યાંથી શરૂ કરીને કલેક્ટર ઓફિસ સુધીની એક રેલી કાઢવામાં આવેલી હતી અને તેઓ દ્વારા કલેક્ટર સાહેબને મળીને અને ત્યારબાદ અત્રેની કચેરીએ પોલીસ અધિક્ષક શ્રીને મળીને પોતાની રજૂઆત કરવામાં આવેલી હતી અને તેઓની રજૂઆત શાંતિપૂર્ણ રીતે સાંભળી તેઓની તમામ રજૂઆત જે છે એ અન્વયે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે. આપ સર્વે જાણો છો કે ઝાલા યશપાલસિંહ જે ઓન સર્વિસ જવાન છે એમને પોલીસ દ્વારા જે થોડી નજીવી બ્લેક ફ્લેમને લઈ
અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા 5 થી 7 પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો. એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સૈનિક પરિવારમાં ખૂબ રોષ છે, સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે. આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે. અમારો એક જવાન રજા પર આવ્યો હતો, 10 દિવસની રજા પર આવ્યો અને એના પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યો હતો. એક ગાડી લઈને નીકળ્યો હતો 4 રસ્તા પર, ત્યારે પોલીસના ટીઆરબી જવાન અને બીજા 7 પોલીસના જવાનોએ એને ઢોર માર માર્યો, પકડીને ઢોર માર્યો. ફક્ત કારણ હતું કે કાળા કાચ કેવી રીતે કરી લીધા પોલીસ વાળાની જે જબાન હતી, જે તું તા કરીને અમારા જવાનને એને ઉકસાવવામાં આવ્યો. સમાચાર અમદાવાદથી 7th ડે સ્કૂલની બંને અરજી હાઈકોર્ટે ફગાવી છે. ડીઈઓ અને સરકારે કરેલી કાર્યવાહી હાઈકોર્ટે માન્ય રાખી. સ્કૂલને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો હાઈકોર્ટનો નિર્દેશ. તપાસ પૂર્ણ થયા બાદ સૂચનો અનુસરવા પણ નિર્દેશ. શાળા દ્વારા ડીઈઓ સરકારને કોઈ જ માહિતી પૂરી ન પડાય. શાળા તમામ કાર્યવાહીમાં તંત્રને સહકાર આપે. ડીઈઓએ બનાવેલ કમિટીને તપાસની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, 7th ડે સ્કૂલની બંને અરજી હાઈકોર્ટે ફગાવી છે, શું વિગતો? બિલકુલ દીપા, જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે ગત 4 સપ્ટેમ્બરના રોજ 7th ડેના સ્કૂલ તરફથી જે એક્ટિંગ પ્રિન્સિપલ છે તેના તરફથી એક હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની અંદર તમામ જે સમિતિની રચના કરવામાં આવી છે તેની કાયદેસરતા અને તેના દસ્તાવેજો જે છે તે માંગવામાં આવ્યા હતા અને તેને પડકારતી અરજી જે છે તે કરવામાં આવી હતી. પરંતુ આ તમામ અરજીના સંદર્ભે અત્યારે હાલ હાઈકોર્ટે એક જે તેમની બંને અરજીઓ હતી તે બંને અરજીઓનો નિકાલ કર્યો છે અને સાથે સાથે તમામ તપાસ છે તેમાં સંપૂર્ણ સહકાર આપવાનો પણ નિર્દેશ કર્યો છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે સૂચનો ડીઈઓ તરફથી કરવામાં આવે અથવા તો જે સરકાર તરફથી જે બી નિર્દેશ કરવામાં આવે તેને અનુસરવાના રહેશે તેવા પ્રકારનો આદેશ કર્યો છે. એટલે મહત્વનું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક 7th ડે સ્કૂલ દ્વારા જે ડીઈઓ અને એની કાર્યવાહી જે ઉપર રોક લગાવવાની વાત કરવામાં આવી હતી તેને હવે સીધો પડકાર જે છે તે મળી ચૂક્યો છે અને હાઈકોર્ટે તેને હવે ફટકાર લગાવી છે. આભાર મૌલિક, જાણકારી આપવા માટે. રાજ્યમાં નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન પૂછતા કહ્યું કે નલ સે જલ યોજનામાં છેલ્લા 6 મહિનામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકારને અરજી બાદ કેટલી ગ્રાન્ટ અટકાવવામાં આવી. કોંગ્રેસના ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં વ્યાપક ગેરરીતિ થઈ રહી છે. રાજ્યમાં આજે પણ 80% ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ તેના જવાબમાં જણાવ્યું કે રાજ્યમાં આ યોજના અંતર્ગત 65 લાખથી વધુ ઘરમાં જોડાણ પહોંચ્યું છે. મહીસાગર જિલ્લામાં 112 એજન્સીઓ સામે કાર્યવાહી કરી છે. સરકારે 2 કરોડથી વધુની રિકવરી પણ કરી છે. મહીસાગર જિલ્લાના 630 ગામડાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટમાં ભાજપના જ કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ હેલ્મેટના નિયમનો ઉલાળ્યો કરતા નજરે પડ્યા. મીડિયાને જોઈને મોટાભાગના કાર્યકર્તાઓ પોતાના બાઇક મૂકી કારમાં ભાગ્યા. પોલીસની પણ બેવડી નીતિ જોવા મળી. સામાન્ય માણસને હેલ્મેટ વિના દંડ આપનારી પોલીસ ભાજપ કાર્યકર્તાઓ પાસે દંડની રકમ નથી ઉઘરાવી રહી. કોઈ પણ પ્રકારનો દંડ નહોતો ફટકારવામાં આવ્યો. પોલીસ મુખ પ્રેક્ષક બનીને ઊભી રહી. શહેરના કિસાનપરા ચોકમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન વિરુદ્ધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પત્રકારોએ સવાલ પૂછતા કોર્પોરેટરે રમૂજી જવાબ આપ્યા. હેલ્મેટ છોકરા મગાવ્યું હોય એટલે હમણાં આવે હેલ્મેટ લઈ. ગાડી બીજાની છે આવું ચા પીવા તમે વિરોધ કરવા આવ્યા નીતિનભાઈ, તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ? હું 4 વ્હીલ લઈને આવ્યો અમારી તો બાઈક ઉપર જાવ એમનો બેઠો હોય યાર, હવે ક્યાં એમનો ત્યાં જોવો છે. રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે લોકોની ફરિયાદમાં ધારાસભ્યોએ સરકારમાં રજૂઆત કરી. ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું 2 મહિના સુધી લોકોને આવી રીતે કાર્યવાહી કરી જાગૃત કરવામાં આવશે. 2 મહિના સુધી આ જ રીતે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે કે લોકો વધુને વધુ જાગૃત થાય, વધુને વધુ સુરક્ષિત થાય અને વધુને વધુ અકસ્માતોનું નિવારણ થઈ શકે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે. એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સુરક્ષા હેતુસર હેલ્મેટ પહેરવાની અપીલ કરાઈ છે. હેલ્મેટ અંગે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક જાગૃતતા કાર્યક્રમનું આયોજન પણ કરાય છે.
બીજી તરફ રંગીલા રાજકોટમાં એક સિનિયર સિટીઝન ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો અનોખી રીતે વિરોધ કરતા નજરે પડ્યા. માથે તપેલી પહેરી તેના પર હેલ્મેટ હટાવો લખી વિરોધ કરતા કાકાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. હેલ્મેટ મેં બનાવી છે સ્પેશિયલ નહીં, આપણે સવાલ તો માથું ઢાંકવાનું છે ને, સવાલ માથું ઢાંકવાનું છે. આ માથું ઢાંકી દીધું, હાલો માથું ઢાંકવાનો સવાલ છે, માથું મેં ઢાંકી દીધું. નહીં, ક્યાંય મને કોઈ રોક્યા નથી, કોઈ જાતનું રોક્યા નથી. અને મેં 10% હેલ્મેટ પહેરતા માણસોને જોયા છે. અત્યારે હું ગરોડિયા કોવા રોડ ઉપર, ધર્મેન્દ્ર કોવા રોડ ઉપર, લાખાજી રાજ રોડ ઉપર કોઈને હેલ્મેટ પહેરીને મેં જોતા નીકળ્યા નથી. આજે બીએસ છે, પોલીસ વાળાઓથી બીએસ છે, એ બીકના લીધે હેલ્મેટ પહેરીને નીકળે છે. શોખથી હેલ્મેટ પહેરીને કોઈ નથી નીકળતું. સુરતના અમરોલી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દારૂડિયાઓ. અમરોલી બીઆરટીએસ રૂટમાં દારૂડિયાઓ બેફામ બન્યા છે. દારૂ પી જોખમી રીતે બીઆરટીએસ રૂટમાં સૂઈ ગયા. અમરોલી વિસ્તારનો વિડીયો વાયરલ થયો. વિડીયો અમરોલી આવાસ બીઆરટીએસ રૂટનો હોવાની પ્રાથમિક જાણકારી છે. અકસ્માત થાય ત્યારે બીઆરટીએસ ચાલકનો વાંક નીકળે છે. આવા તત્વો પર કાર્યવાહી કરે તેવી બીઆરટીએસ ચાલકોની માંગ કરાઈ છે. અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોત મામલે એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા. અધિકારીઓની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો શહેજાદ પઠાણે આક્ષેપ કર્યો. પોલીસને રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા માંગ કરી છે. कि वहाँ के जो भी संबंधित अधिकारी थे, जिनकी जिम्मेदारी थी कि बरसाती पानी ना भरे, जिनकी जिम्मेदारी थी कि वहाँ की सड़क की मरम्मत और रिसरफेस किया जाए, पिछले 1 महीने से वहाँ के स्थानीय लोग उनको वहाँ की रोड के रिसरफेसिंग के लिए कंप्लेन कर रहे थे, लेकिन फिर भी सड़क का कार्य नहीं किया गया. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के वरिष्ठ अधिकारियों को FIR में शामिल किया जाए और कड़क से कड़क कार्रवाई की जाए. તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે FSLની પણ મદદ લીધી. પ્રાથમિક તબક્કે વીજ કરંટથી મોત થયું હોવાનું અનુમાન છે. વીજપોલમાં ભૂલ હશે તો પણ તેના પુરાવા એકત્ર કરી કાર્યવાહી કરાશે. અમદાવાદના નારોલમાં વીજ કરંટના કારણે દંપતીનું મોત નીપજ્યું હતું. અત્યારે એવી પ્રાથમિક જાણકારી છે કે વીજ થાંભલામાં જે કરંટ ઉદ્ભવ્યો તેના કારણે દંપતી મોતને ભેટ્યું. FSLની ટીમ કે જે લોકો ટેકનિકલ એક્સપર્ટ છે આમાં, સાથે સાથે RNB ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ કે જે લોકો ઇલેક્ટ્રિક બાબતના એક્સપર્ટ છે, એમનો એક ઓપિનિયન લઈશું અને આમાં જે પણ અમને પુરાવા મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરશું.